જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અને આ મિની બ્લોગ 53માં. અને આજે મિત્રો સોમવાર હતો એટલા માટે આજે આપણે વહેલા ઉઠીને રેડી થઈ ગયા હતા. તો મિત્રો આપણે રેડી થઈને ચા પીવા માટે બેસી ગયા છીએ. આપણે ચા પી લઈ છે અને મિત્રો તો અમે અહીંયાનો મોસમ જોવો પડે. હું જાઉં છું સ્કૂલ તો ભાઈ મિત્રો. તો મિત્રો આપણે સ્કૂલેથી આવી ગયા છે અને મિત્રો તમે અહીંયાનો મોસમ જો, ખાલી વરસાદ પડીને આવી ગયો છે. તો મિત્રો આપણે કપડાં બદલી દીધા છે અને મિત્રો આપણે જમી લીધું છે અને મિત્રો આપણે જવાનું છે માર્કેટે શાકભાજી લેવા માટે. હેલો. તો મિત્રો આપણે શાકભાજી લઈ લીધી છે અને મિત્રો આપણે જવાનું છે અત્યારે ઘરે. મિત્રો આપણે શાકભાજી લઈને ઘરે આવી ગયા છે. તો મિત્રો આપણે માર્કેટે શાકભાજી લઈને આવી ગયા છે અને મિત્રો આપણે વાંચવાનું છે તો વાંચીએ. ચલો મિત્રો આપણે ઘરની ચોપડીઓ વાંચવી પડશે કારણ કે મિત્રો આપણે ગણિતના દાખલા મોડી કરવાના છે એટલા માટે. આ છે મિત્રો 14મું ચેપ્ટર સંભાવના. તો મિત્રો આપણે વાંચવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે 14મું ચેપ્ટર વાંચી રેડી કરી દીધું છે અને મિત્રો આપણે વાંચવાનું છે આંકડા શાસ્ત્ર 13મો પાઠ. આમાં બધા મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા છે. તો મિત્રો આપણે વાંચવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે ગણિતમાં ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 બંને વાંચીને રેડી કરી દીધા છે. ચા પીવા માટે બેસી ગયા છે. તો મિત્રો આપણે ચા પી લીધી છે અને મિત્રો આજનો મિની બ્લોગ હું કરું છું. મિત્રો આપણે મળીએ કાલે નવા મિની બ્લોગમાં. બાય મિત્રો.